સુરતમાં ફૂટપાથ પરથી મળી આવેલ બાળકીના પાલક પિતા બન્યા પરેશભાઈ. સુરતમાં ફૂટપાથ પરથી મળી આવેલ બાળકીના પાલક પિતા બન્યા પરેશભાઈ. 5.5 વર્ષની યશવીના નામની પાછળ પોતાનું નામ લખાવી શાળામાં પ્રવેશ કરાવ્યો. ગુજરાતમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જારી રાખી છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ થકી હૃદયને ટાઢક થાય એવા દ્રશ્યો પરિણામ જોવા મળી રહ્યા છે. સુરતના હીરા દલાલીનું કામ સાથે માનસિક દિવ્યાંગોની સેવા કરતા સમાજ સેવક પરેશભાઈ ડાંખરાએ વર્ષ 2019માં ફૂટપાથ પરથી મળી આવેલ 2 દિવસની નવજાત બાળકી અને તેની અસ્થિર મગજની માતાને હોસ્પિટલમાં સારવાર કરાવી પોતાને ઘરે લઈ આવ્યા. જ્યાં નાનકડી બાળકીની સ્થિતિને જોઈને હૃદય દ્રવી ઉઠ્યું અને સગી દીકરીની જેમ અપનાવી આજીવન સાર સંભાળ રાખવાનો સંકલ્પ કર્યો. યશવી નામ આપ્યું અને છેલ્લા 5.5 વર્ષથી તેના માતા પિતાનું નિસ્વાર્થ પ્રેમ આપી રહ્યા છે. યશવી 5 વર્ષની થતાં તેના શિક્ષણ માટે નજીકની સરકારી શાળામાં બાલવાટિકામાં વર્તમાન વર્ષે દાખલ કરાવી, જેમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશ યશવીના બાલવાટિકામાં પ્રવેશનો સાક્ષી બન્યો. ગત તારીખ 18મીને જુનેર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના અશ્વિની કુમાર રોડ ફૂલપાડમાં આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ શ્રી રાજેન્દ્ર શાહ પ્રાથમિક શાળા ક્રમાંક 143માં યશવીની બાલવાટિકામાં વાતે ગાતે પ્રવેશ કરાવ્યો. માતાની અસ્થિર માનસિક સ્થિતિના કારણે આ બાળકીના પિતા વિશે આ મહિલા કે અન્ય કોઈને જાણ ન હોતી પરેશભાઈ બાળકીના નામ પાછળ પોતાનું નામ લખાવી શાળા પ્રવેશ કરાવ્યો. આ માટે તેમણે વકીલોની કાયદાકીય સલાહ લઈ જરૂરી એફિડેવિટ કરાવી શાળામાં રજિસ્ટર બાળકીનું નામ યશવી પરેશભાઈ ડાંખરા નોંધાવ્યું, જે મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર 60 વર્ષીય પરેશભાઈ પતિત પાવન ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાયી હાલમાં અનાથ દિવ્યાંગ બિનવારસી 22 વ્યક્તિ તેમજ 2 અનાથ બાળકોને પોતાના ફ્લેટના જે આશ્રયસ્થાન બનાવી પાલન પોષણ કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની હંસાબેન મદદથી અનાથજનોના રહેવા જમવા દવા કપડાં લપડા લતા સહિતની કાળજી રાખી રહ્યા છે. તેઓ માનસિક અસ્થિર દિવ્યાંગ અનાથ વ્યક્તિઓની છેલ્લા 31 વર્ષથી સાર સંભાળ લઈ રહ્યા છે. પરેશભાઈને 2 દીકરી અને 2 દીકરા 4 સંતાન. બીજા નંબરની દીકરી માનસિક દિવ્યાંગ છે. માનસિક દિવ્યાંગ દીકરી જન્મ્યા બાદ તેમની સેવા કરતી વખતે જ દિવ્યાંગજનો પ્રત્યે અનુકંપા જન્મી આવા માનસિક અસ્થિરતા ધરાવતા વ્યક્તિની સેવામાં 3 દાયકાઓ વિતાવી દીધા. ઘરના તમામ સભ્યો સાથે માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ અને પરિવારના સભ્યો સાથે રહે છે. પરેશભાઈએ જણાવ્યું કે તારીખ 8/1/2019 મંગળવારના રોજ વરાછા પોલીસ સ્ટેશન વિગત મળી કે આશરે 1 થી 2 દિવસની નવજાત બાળકી તેની માતા માનસિક દિવ્યાંગ માતા ફૂટપાથ પર મળી આવ્યા છે. હું અસ્થિર મગજના વ્યક્તિઓ અનાથ દિવ્યાંગજનો સેવા કરતો હોવાથી વરાછા પોલીસ સ્ટેશન માતા બાળકી અમને સોંપી હતી, જેથી મેં સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલમાં માતા અને બાળકીને દાખલ કરી સંકલ્પ કર્યો કે આ બાળકીને હું આ જીવન સાચવીશ. તેના ભણતર ગણતર જીવન જરૂરિયાત અને લગ્ન સુધીની જવાબદારી પિતા બંને નિભાવીશ. જેથી હું માતા પુત્રીને મારા ફ્લેટ પર લઈ ગયો. તેને નામ યશવી રાખ્યું. તેના સગા પિતાને કોઈ ભાળ ન હોવાથી પિતા મળી આવ્યા ત્યાં સુધી સાચવવાનું નક્કી કર્યું. યશવીના માતા પણ હાલ અમારી સાથે રહે છે. તેમની પણ કાળજી લઈએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે આ 5 વર્ષ દરમિયાન તેના પિતા કોણ છે એની કોની જાણકારી મળી નથી. એવામાં યશવી 5.5 વર્ષથી થતાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે એ માટે સરકારી શાળામાં દાખલ કરી રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધામધૂમથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ તે શાળા પ્રવેશોત્સવ કરાવી યશવીના સમગ્ર બીના જાણી તેમણે અંતરથી અભિનંદન આપ્યા અને તેમના સેવા કરે રાજ્ય સરકાર હર હંમેશા સાથે છે એવી તૈયાર ધારણા આપી. તે મારા માટે મોટું પ્રોત્સાહન છે. ગૃહ રાજ્યમંત્રીએ યશવીને આશીર્વાદ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભકામના આપતા જણાવ્યું કે યશવીને માની મમતા અને પિતાનો પ્રેમ આપવા માટે ઈશ્વરે સુરતના પરેશભાઈ ડાંખરા જેવા વિરલ સેવાભાવી સમાજ સેવકને ધરતી પર મોકલ્યા એમ કહીએ તો ખોટું નથી, કારણ કે સગા પિતા જેવો પ્રેમ અને કાળજી આ બાળકી પર તેઓ વર્ષાવી રહ્યા છે. રાજ્ય સરકારને શાળા પ્રવેશોત્સવ યશવી જેવી દીકરીઓના શિક્ષણની કેડી કંડારી રહ્યો છે તેને ગૌરવ છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.